અમરેલીના સાવરકુંડલાની નવરાત્રિ એટલે એક અનોખી અને અદ્ભુત નવરાત્રિ મનાવવામાં આવે છે. દેવળા ગેટ વિસ્તારમાં માતાજીની હલનચલનવાળી અદ્ભુત નવરાત્રિ મૂર્તિ બનાવવામાં આવે છે, જે હજારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાવરકુંડલા શહેરમાં પ્રાચીન અને પરંપરાગત નવરાત્રિ બનાવવામાં આવે છે. મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. છેલ્લા 75 વર્ષથી આ રીતે ઉજવાતી નવરાત્રિમાં છેલ્લા 40 વર્ષથી માતાજીની પૂરા કદની હલનચલનવાળી મૂર્તિઓ બનાવીને નવરાત્રિમાં ઉત્સવ મનાવાય છે. ત્યારે આ વિસ્તારમાં મૂર્તિકાર કનુભાઈ રાઠોડ ઉર્ફે ભાગલ છેલ્લા 40 વર્ષથી માતાજીની મૂર્તિઓ બનાવવા માટે નવરાત્રિ પહેલાં જ 4 મહિના અગાઉ જય ખોડિયાર બાળ મંડળના મિત્રોના સહકારથી આ મૂર્તિની તૈયારી કરતા હોય છે. આ વર્ષે 15 ફૂટનું એક મહાકાય શ્રીફળ બનાવવામાં આવ્યું છે, જે શ્રીફળ ખુલે અને અંદરથી મહાલક્ષ્મી માતા બહાર આપી દર્શન આવે છે. મૂર્તિ બનાવવામાં આવી છે અને જમીનમાં 10 ફૂટ ઊંડો ખાડો કરી હાઇડ્રોલિક અને યાંત્રિક ગોઠવણથી આ પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે. દર વર્ષે આવી હલનચલનવાળી તમામ દેવીઓની પ્રતિમાઓ બનાવવામાં આવે છે.